कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। न मे पक्षपातो न द्वेष कपिलादिषु न पक्षपातो मे वीरे न द्वेष कपिलादिषु। युक्तिमद्वचनं यस्य तस्य कार्यपरिग्रहः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महावित्रो સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 25 પરિગ્રહને સંકોચવો। આત્માની 12 ભાવના, કામદેવ શ્રાવક, સત્ય, સત્સંગ એ શિક્ષા પાઠમાં ઉત્તરોત્તર પ્રગતિ બતાવી છે, અભ્યુદય બતાવે છે કે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી। છેલ્લે સત્સંગના પાઠમાં વિચારણા કરતા હતા કે સત્સંગ એ આત્માનું પરમ હિતૈષી ઔષધ છે। એમાં એક પ્રશ્ન થયો કે સત્સંગ મંડળમાં કોઈ માયાવી નહીં આવતું હોય કે કોઈ માયાવી ન હોઈ શકે? ત્યારે જવાબ આપ્યો કે માયાવી હોય તો પણ કેટલી વખત આવે? કદાચ 1-2 વખત આવે, લાગવાનો હોય તો એને સત્સંગથી રંગ લાગી જાય અને નહીં તો પછી એ ભૂલી જાય, આવવાનું ચૂકી જાય, આવવાનું ભૂલી જાય, એનું આગમન હોય નહીં। કેમ કે પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખ રંગ। તો સત્સંગથી પણ તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય અને એવા કોઈ આવે। એમાં એમ પણ જવાબ આપ્યો કે જેમ રાજસભા છે, હંસની રાજસભા છે, તો એમાં કોઈ કાગડાભાઈ આવી જાય તો એ ન ઓળખાય એવું નથી, એ ઓળખી જવાય। મોટે ભાગે તો મુખ મુદ્રાથી ઓળખાય અને નહીં તો રાગથી ઓળખાઈ જાય। જ્યાં બોલે, જ્યાં વચનયોગ પ્રવર્તાવે ત્યાં ઓળખાણ પડી જાય। એટલે સત્સંગ મંડળમાં એ માયાવી હોઈ શકતું નથી, રહી શકતું નથી। સત્સંગ મંડળ તે સત્સંગ મંડળ, વિષયી મંડળ તે વિષયી મંડળ। તો સત્સંગના એટલા ગુણગાન ગાયા કે જેમ પૃથ્વી પર તરાય નહીં અને સત્સંગથી બોડાય નહીં, એવી સત્સંગમાં ચમત્કૃતિ છે। તો સત્સંગનો મહિમા ગાતા ગાતા એક વાત યાદ આવે કે જંગલના વૃક્ષ પર નિવાસ કરનારા અને માણસોને જોતા જ તત્ક્ષણ ભાગી જનારા, ઉડી જનારા એવા લીલા કલરના પોપટ, તે પોપટ સત્સંગ થતાં રામ નામ લેતા થઈ જાય છે। જે જંગલમાં જ નિવાસ કરે છે, વનમાં જ રહે છે અને ઝાડ ઉપર રહે છે, અને તેમ છતાં માણસ પાસે આવી જાય કે માણસ તેની પાસે જાય તો જોતા વેદ આપે જોયું જ હશે, માર્ક કર્યું હશે, અવલોક્યું હશે કે પોપટ સમય માત્રના વિલંબ વિના જાણે ભાગી જ જાય। એને ખબર પડે કે મનુષ્ય કોઈક આજુબાજુ છે એટલે તત્ક્ષણ ઉડી જાય। મોટાભાગના પંખી ઉડી જાય, પણ પોપટની ઝડપ અને રીત જોવા જેવી છે। તો એ ઉડી જ જનારા છે, રામથી મનુષ્યથી ભાગી જનારા છે। તેમ છતાં જો સત્સંગમાં આવે કે રહે કે રહી જાય તો તે રામ નામ લેતા થઈ ગયા છે। તો પોપટ જેવા પોપટ કે પંખીની પ્રકૃતિ બદલવામાં નિમિત્તભૂત હોય તો તે સત્સંગ, સત્સંગ અને સત્સંગ છે। એટલે સત્સંગની ચમત્કૃતિ છે કે પૃથ્વી પર તરાય નહીં, તેમ સત્સંગથી બુડાય નહીં, એટલે કે ડૂબી જવાય નહીં, પાપ થાય નહીં, એ ચોક્કસ વાત છે। સત્સંગ નામ જ એવું કે પુણ્ય થાય, કદાચ ધર્મ ન થાય, ધર્મ રૂપે ન થાય, આત્માની પ્રાપ્તિ ન થાય, કેટલાક વખત સુધી ન થાય, પણ એને પુણ્ય તો ઉપાર્જન થાય અને થાય, તેનું જ નામ સત્સંગ છે। એનો જ આ ચમત્કાર છે। અને નિરંતર એવા નિર્દોષ સમાગમમાં માયા લઈને આવે પણ કોણ? કોઈક દુર્ભાગ્યે જ, અને તે અસંભવિત છે। અને છેલ્લું વાક્ય હતું કે સત્સંગ એ આત્માનું પરમ હિતૈષી ઔષધ છે।
કે સંગ શરૂઆતમાં ત્યાજ્ય, આમ તો કોઈનોય સંગ કરવા યોગ્ય નથી. સહજ ઇતિ ઉક્તુમ ન શક્યતે, પણ એ જ્યાં સુધી શક્ય નથી ત્યાં સુધી સહ સદ્ભિ સહ કર્તવ્ય સંત સંગસ્ય ભેષજમ. કોઈનો સંગ કરવા યોગ્ય નથી એવી અસંગ દશા આવે નહીં ત્યાં સુધી તો કોઈનો ને કોઈનો સંત સજ્જન સત્પુરુષનો સત્સંગ કરવો જ. કેમ કે જે કંઈ સંગ છે એટલે કે આસક્તિ છે એનું ઔષધ કોઈ હોય તો તે સત્સંગ છે, બીજું કંઈ નથી. ભેષજ ઔષધ એટલે દવા, ઉપાય. તો તે આસક્તિનું ઔષધ, આસક્તિનો નિવારક એકમાત્ર સત્સંગ. સત્સંગના યોગે જ જીવ અસંગ થાય છે. માટે સત્સંગ કરવો જોઈએ. તે સિવાય બીજે ખોટી થવા જેવું નથી, એમ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં મૂક્યું છે કે માટે બીજે થશો ન ખોટી. અને છેલ્લું કે 636માં પત્રમાં કૃપાળુદેવ કહે છે કે સત્સંગની આવી ચમત્કૃતિ છે, મહિમા છે બધું, તેમ છતાં સત્સંગ રૂપી કલ્પવૃક્ષ મળીએ પણ જો જીવ દારિદ્ર રહે, ગરીબડો જ રહે, રાંકડો જ રહે, એને પોતાના અનંત ચતુષ્ટયની લક્ષ્ય થાય જ નહીં, ધારણા થાય જ નહીં, પ્રતીતિ આવે જ નહીં, અને પ્રતીતિ પર સ્થિરતા આવે જ નહીં, તો એ 11મું આશ્ચર્ય છે. એ 11મું આશ્ચર્ય છે એ પરમ કૃપાળુદેવનું વચન છે કે 10 અચ્છેરા થયા છે આ કાળમાં, 10 આશ્ચર્ય થઈ ગયા. મહાવીર સ્વામીના સમયમાં 5 આશ્ચર્ય થયા, અને બીજા 5 આશ્ચર્ય તે બીજા તીર્થંકર દેવના સમયમાં કુલ થયા. તો એ 10 અચ્છેરા એટલે અચ્છેરું એટલે અડધો શેર નહીં, અચ્છેરું એટલે ત્યાં આશ્ચર્ય. અને એવા 10 આશ્ચર્ય, એમાં 8મી 11મી અજાયબી કે આશ્ચર્ય તો કે સત્સંગ મળીએ પણ જીવ જો દારિદ્ર જ રહે, ગરીબ રહે, કંગાલ રહે, તો તે 11મું આશ્ચર્ય છે. તો સત્સંગના મહાત્મ્ય પછી સતનો સંગ કરવા યોગ્ય છે એટલે સત્સંગનો પાઠ, અને અસત્સંગ છોડી દેવા યોગ્ય છે, કુસંગ છોડી દેવા યોગ્ય છે. માટે પરિગ્રહને સંકોચવો એ 26મો 25મો પાઠ આવ્યો. તો હવે આપણે લઈએ પરિગ્રહને સંકોચવો. જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે, કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઈચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કાંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી, પરંતુ હોય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિરંતર ચળ વિચળ પરિણામ અને પાપ ભાવના રહેશે. અકસ્માત યોગથી એવી પાપ ભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુધા અધોગતિનું કારણ થઈ પડે. જે પ્રાણીને બધા જ જીવ જંતુ આત્મા બધાને પ્રાણી કહી દીધા પરમ કૃપાળુદેવે, કે જેને 10 પ્રાણ છે તે મનુષ્ય છે, વધુમાં વધુ કોઈને 10 પ્રાણ જ હોય તે મનુષ્યો, અને બાકી બધા વિકલેન્દ્રિય પશુ પંખી તિર્યંજ કોઈને 2, 3, 4, 5, 6 વગેરે પ્રાણ હોય છે તે. તો અહીંયા પ્રાણી કહેતા જે કોઈ પ્રાણ ધરાવે છે, આયુષ્ય ધરાવે છે, જીવી રહ્યા છે તે બધા જ પ્રાણી. તે અપેક્ષા એ બધા જ આત્માને પ્રાણી કહેવાય. અહીંયા પ્રાણી એટલે પશુ, જાનવર, જનાવર એટલો સંકુચિત અર્થ નથી. પણ પામ્યો નથી એટલે કૃપાળુદેવ જેમ જંતુ કે જીવડા કે એવી રીતે પ્રાણી કહી દીધું છે. કયા 10 પ્રાણ કહેવાય આપણને? 5 ઇન્દ્રિયના 5 પ્રાણ કહેવાય, અને 6મું મનોબળ, 7મું વચનબળ, 8મું કાયાબળ, અને પછી 9મું શ્વાસોચ્છ્વાસ, અને 10મું આયુષ્ય. એટલે આ 10 પ્રાણ આપણને છે. કાયા, જીભ, નાક, આંખ, કાન એ 5 ઇન્દ્રિય થયા, મન વચન કાયાનું બળ થયું, અને શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય. એટલે આ 10 પ્રાણવાળા આપણે, અને એને પરિગ્રહની મર્યાદા નથી તો તે પ્રાણી સુખી નથી. ટૂંકું ને ટચ વાક્ય. ક્યાંક તો દેર હેઝ ટુ બી એ લિમિટ, ક્યાંક હદ હોવી જોઈએ, ક્યાંક સીમા હોવી જોઈએ, ક્યાંક ફૂટપટ્ટીથી આંકવું જોઈએ, મર્યાદા હોવી જોઈએ. લિમિટ જેવું કંઈક હોવું જોઈએ. અનલિમિટેડ તો આત્મા છે, અને આત્માનું અનંત સુખ છે, અને આત્મા સિવાયના સંસારી જીવો પણ છે. એટલે તેમાં અનંત છે જ, તો આપણે તૃષ્ણા અનંત રાખવાની કોઈ જરૂર નથી. તૃષ્ણા જ રાખવાની જરૂર નથી, પણ મર્યાદામાં આવી જવા જેવું છે. એટલે જો મર્યાદામાં આવ્યા તો સુખી, નહીં તો સુખી નથી. જે મળ્યું છે તે ઓછું જ લાગે છે, કેમ કે જેટલું મળતું જાય તેટલું એને વિશેષ પ્રાપ્ત કરવાનું મન થતું જાય છે. વાત બિલકુલ સાચી છે. પહેલાં 8-9 રૂપિયા હોય તો 10 રૂપિયા થઈ જાય તો સારું, પછી 100 રૂપિયા થઈ જાય તો સારું, પછી 1000, પછી 10,000, પછી લાખ, કરોડ, પછી રૂપિયાની બદલે ડોલર, પાઉન્ડ. આવી રીતે જે કંઈ આપણો લોભ અને તૃષ્ણા વધતા ગયા છે તેની જ વાત કરી છે. હંમેશા જેટલું વધે તેટલી વધુ અપેક્ષા, સ્પૃહા, કાંક્ષા, અપેક્ષા વધતી જાય, જરૂરિયાત વધતી જાય, આપણો અનુભવ છે. ઉત્તરાધ્યનજી સૂત્રમાં મૂક્યું કે જહા લાહો તહા લોહો, લાહા લોહો પવટ્ટયું. લાહો જેટલો લાભ થતો જાય તેમ લોહો લોભ થતો જાય.
લાભ પ્રમાણે લોભ વધતો જ જાય. પછી લાહા લોહો પવડ્ડયી, જેમ જેમ લાભ વધતો જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે. પ્રવર્ધમાન થતો જાય છે. પવડ્ડયમ એટલે જેટલું મળે છે તેના કરતાં વિશેષ મેળવવાની આપણને હંમેશા અપેક્ષા રહે છે. પરિગ્રહથી નિરંતર ચળ વિચળ પરિણામ અને પાપ ભાવના રહે છે. સાચી વાત છે. હંમેશા સ્વસ્થ અસ્વસ્થ પરિગ્રહ જ કરે છે. વસ્તુ કે વ્યક્તિ બધો જ પરિગ્રહ છે. પરિગ્રહ કોને કહેવાય એ વિચારવા જેવું છે. તો કે બાહ્ય પરિગ્રહ અને આભ્યંતર પરિગ્રહ. આમ તો પરિગ્રહ એટલે પરી કહેતા ચારે બાજુથી, બધી બાજુથી, સમસ્ત રીતે, અને ગ્રહ એટલે આપણને ગ્રહી રાખે છે, પકડી રાખે છે. અજગર જેમ ગ્રસી જાય છે તેમ પરિગ્રહ પણ આપણને ગ્રસી જાય છે, કોળીઓ બનાવી નાખે છે. અજગરના મોંમાં આખા મનુષ્યો ગળી જાય, જતા રહે, નજરે જોઈ હોય તો ખ્યાલ આવે, ખબર પણ ન પડે, લોહીનું ટીપું ન વહે, અને એમ અજ્ઞાત ભાવે પણ પરિગ્રહ વધતો જ જાય છે, વધતો જ જાય છે, અને એ મનુષ્યનો સમય અને મનુષ્યને કાળનો કોળિયોય કરી દે છે, અને એનો અનંતો સમય, મહામૂલો સમય લૂંટી લે છે. એ પરિગ્રહ ચારે બાજુથી પકડી રાખે, જાલી રાખે, ગ્રહણ કરી રાખે તે પરિગ્રહ. એમાં બાહ્ય પરિગ્રહ, આભ્યંતર પરિગ્રહ. તો બાહ્ય પરિગ્રહ કોને કહેવાય અને આભ્યંતર કોને કહેવાય? બાહ્ય પરિગ્રહ તો આપ બધા જાણીએ છીએ અને બધા લક્ષપણ કરાવે છે કે ધન, ધાન્ય, ધાતુ વગેરે વગેરે 9 થી 10 પ્રકારે બાહ્ય પરિગ્રહ કયો છે. તો 5મું વ્રત કહીએ છીએ શ્રાવકના 12 વ્રતમાં 5મું પરિગ્રહ પરિમાણ વ્રત, કે પરિગ્રહને પરિમિત કરવો જોઈએ, મર્યાદિત કરવો જોઈએ. તેમાં 9 પ્રકારે પરિગ્રહ બતાવ્યો. પહેલું ખેત્ત વત્થુ પ્રમાણે ગમે. તો ખેત્ત એટલે ખેતર, ક્ષેત્ર, ખુલ્લી જગ્યા, પ્લોટ વગેરેને ખેત્ત કહેવાય. તો એની મર્યાદા હોવી જોઈએ. આપણે કેટલું ખેતર છે, આપણે કેટલી વાડી છે, આપણા કેટલા બાગ બગીચા છે, આપણી પાસે ખાલી પ્લોટ કેટલા પડ્યા છે, આપણી પાસે કેટલી ખુલ્લી જગ્યા, મેદાન વગેરે છે, જો એના માલિક હોઈએ તો જરૂરિયાત કેટલી અને કેટલું રાખીને જવાનું, વાપરતા હોઈએ તે એક હોય પણ એથી વિશેષની જરૂર છે કે કેમ, એ બધો મર્યાદા રાખવી જોઈએ. અને એક હોય અને કદાચ મલ્ટા સ્ટોરીમાં રહેતા હોય ને આર્થક્વેક વગેરે થાય તો કોઈને એમ થાય કે ચાલો હવે બીજી પણ એક જગ્યા કે નાનો પ્લોટ કે કંઈ હોય તો સારું, તો બીજું એક એક્સ્ટ્રા રાખે, અથવા તો ભાવિ પેઢી માટે વળી એક છોડી જાય. આ શું કામ? એ વિચારવાનું છે. દરેક પોતાના કર્મ પ્રારબ્ધ લઈને આવે છે, તેમ છતાં બીજા માટે મૂકી જવું, કે સ્પાઉસ માટે મૂકી જવું, કે લાઈફ પાર્ટનર માટે મૂકી જવું, બેમાંથી એક થાય તો શું? એકમાંથી બે થયા તેમ બેમાંથી એક થવાનો એક ક્રમ છે. દરેકને દરેકના પ્રારબ્ધ પ્રમાણે મળી રહે છે, પણ ત્યાં કોઈ મર્યાદા રાખતું નથી. તો ત્યાં પરમ કૃપાળુ કહે છે કે મર્યાદા હોવી જોઈએ. એટલા માટે ત્યાં ક્ષેત્ર શબ્દ આવ્યો. બીજું મૂક્યું છે વત્થુ. વત્થુ એટલે શું? તો કે વસ્તુ નહીં, પણ અહીંયા વસ્તુ કેવી હોય? તો વસ્તુ જેમાં રાખીએ છીએ તે, પોતે જેમાં આત્મા રહે છે તે, જીવ જ્યાં રહે છે તે, ઘર, મકાન, ગૃહ, પછી નાનું મકાન, મોટું મકાન, માળવાળું મકાન, પ્રાસાદ, શિખરબંધી હોય, મોટું હોય, ઘણું મોટું હોય, બંગલા હોય, મહેલ હોય, એ બધું જ આમાં આવી ગયું. એટલે સાદી ભાષામાં ઢાંકી જમીન. પેલી ખુલ્લી જમીનની વાત હતી, આ ઢાંકેલી જમીનની વાત આવી ગઈ. ભગવાને કાંઈ બાકી રાખ્યું નથી. પછી ઘણાને એમ થાય અમારી ઓફિસ, દુકાન, વ્યવસાય, ક્લિનિક, હોસ્પિટલ એ પણ વત્થુમાં આવી ગયું. પોતાને રહેવાનું, દર્દીને રહેવાનું, બધાને રહેવાનું, તે વત્થુ. ત્રીજું મૂક્યું છે હિરણ અને સોવણ. એ સાથે લઈએ, ત્રીજું ચોથું સાથે. ચાંદી અને સોનું. હિરણ કહેતા ત્યાં ચાંદી લીધું છે, અને સુવર્ણ કહેતા સુવર્ણ, સોનું લીધું છે. એની પણ મર્યાદા હોવી જોઈએ. ચાંદી કે સોનું. પછી પાઠ લગડીમાં પણ હોય, ઘરેણામાં પણ હોય, અને તોલામાંય હોય, અને બિસ્કિટમાંય હોય, અને બધામાં હોય. માત્ર ઘરેણામાં એમ નથી કહ્યું. સોનું ચાંદી જે અપેક્ષાએ જે રીતે હોય તે ધર્મક્ષેત્રમાં વાપરવા માટે રાખી મૂક્યું હોય તો એ પણ એક જાતનો પરિગ્રહ જ કહેવાય છે. પણ લખી રાખ્યું હોય અને વહેલી તકે વાપરી નાખીએ તો પણ ગણાય તો પરિગ્રહ જ. એટલે એમાં પણ વિચારવા જેવું છે. બધાનું ઘણું બધું ભેગું કરીએ, મોટી બેંકમાં હોઈએ, અથવા તો ઘરમાં જ બધાનું રાખ્યું હોય, અગર તો આશ્રમ સંસ્થામાં રાખ્યું હોય તો પણ તે સંજ્ઞા પરિગ્રહ છે. અને તેના વહીવટ કરતાં તેના માલિક અથવા તો તેનું જે કંઈ છે તે બધાને શિરે જવાબદારી છે. વ્યક્તિગત ધોરણે પણ આપણે કોઈનું રાખીએ તો એ પણ જવાબદારી છે, એ પણ પરિગ્રહ છે. આપણા માટે છે, વાપરી નાખવા માટે છે, તો પણ જ્યાં સુધી દેહ છે, જીવીએ છીએ ત્યાં સુધી આપણા નામે, આપણા ખાતે, આપણી માલિકીમાં, આપણા હાથ નીચે છે. એટલે તેટલો દોષ તો લાગે જ લાગે, એમાં કોઈ બાકાત નથી. પછી 5મું ધન. રોકડ નાણું, કેશ મની, બેંક મની, ચેકબુક વગેરે. ક્રેડિટ કાર્ડ તો આમાં નહીં આવતા હોય કે આવે. અને સાથે સાથે એ ધનની સાથે હીરા મોતી વગેરે પણ હોય, એને પણ લઈ લીધા છે.
ધાતુમાં સોના ચાંદી લીધા, સ્ટીલ પિત્તળ બધું આવી જાય. એના બિઝનેસમાં હોય એને પણ લાગવું પડે કે અમે તો આયર્ન માર્કેટમાં કિંગ કહેવાઈએ, અમારે બ્રાસ માર્કેટ તો અમારા હસ્તક જ છે, સ્ટીલ માર્કેટ તો બધું આપણું જ કહેવાય. તો એ બધું શું છે? આપણું શું? આપણો એક આત્મા, આપણો દેહ નથી. તો ત્યાં ભાવ ભૂલી જાય છે, ભાન ભૂલી જાય છે. તો તે ધનમાં રોકડ નાણું લઈ લીધું, સાથે સાથે હીરા મોતી. એટલે ડાયમંડ બિઝનેસવાળાઓએ પણ, અને હીરાની ખાણ હોય, માર્બલની ખાણ હોય, ગ્રેનાઇટની ખાણ હોય, તે બધું જ તે ધનમાં લઈ લીધું. એમાં અને મોતીના ધંધામાં તો પડાય જ નહીં. અને મોતીનો ધંધો એટલે ખાસ કરીને છીપલા ચીરીને જે મોતી કાઢવામાં આવે છે તે તો કરાય જ નહીં. એ બધું લઈ લીધું છે, ત્યાં ધન ખાતે જાય છે, એના પરિગ્રહમાં જાય છે. કલ્ચર્ડ પલ પણ ખેતી કરેલી છે, ખેતી કરવામાં આવે છે. કોની ખેતી? આ છીપલાની, માછલાની. એને એવી રીતે કરવામાં આવે છે જેમ ઈંડા, બચ્ચા, કૂકડા, કૂકડી, એમાં આપણે ઉછેર, મરઘા ઉછેર, ઈંડા ઉછેર કહીએ છીએ, એવું જ મોતી ઉછેર અને એની ખેતી. તો એ એક એકને ચીરે છે, એના પેટમાંથી નીકળે છે, એ રીતે થાય છે. તો એક વાપરવા યોગ્ય નથી. રિયલ પણ, કલ્ચરલ પણ બધું જ સમજને વાપરવા જેવું છે. બને તો વાપરવા જેવું નથી, લેવા જેવું નથી, કોઈને આપવા જેવું નથી, વગેરે વગેરે. જન્મે જૈન એને જ આ બધા વધારે શોખ, વધારે પહેરે અને વધારે હિંસા કરતા હોય છે, જાણીએ છીએ. આ બધો પરિગ્રહ છે, બીજું કાંઈ નહીં. છઠ્ઠું, ધાન્ય. 24 પ્રકારના ધાન્ય કહેવાય. શબ્દકોશમાં મૂક્યા હશે. અનાજ, કઠોળ બધું 24થી વધારે 25મું અનાજ નથી, માનો કે ન માનો. એમાં બધા અનાજ, બધા કઠોળ. એમાં પણ મર્યાદા આવી જાય છે. 3-3 વર્ષના, 12-12 વર્ષના કોઈ ભરી રાખીએ તો એ ભરવા યોગ્ય નથી. હવે તો કોઈ ભરતું નથી. દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થાય તો 3 વર્ષ જેટલું અનાજ મોટા સંયુક્ત કુટુંબને ચાલે એટલે એવા કોઠાર અથવા તો એવું ભરવાનું જે કંઈ કયો, ટેન્ક કયો, ટાંકા કયો, પાણીની બદલે અનાજના, એ કોઈએ જોયા હોય તો ખબર પડે. સુરત ડિસ્ટ્રિક્ટમાં છે, બીજે પણ હશે. તો એવા ઘર જેવડા, ઘરમાં ઘર જેવડા તો એવા કોઠાર હોય. તો એ પણ વિચારવા જેવું છે. 7મું છે દ્વિપદ પરિગ્રહ, કે દાસ દાસી, 1 નોકર, 2 નોકર, 5 નોકર, 7 નોકર. એવી જ રીતે ફેક્ટરી બિઝનેસ કરીએ તો આપણે ત્યાં 300 માણસ કામ કરે છે, આપણે 700 માણસનો સ્ટાફ છે. બધો જ પરિગ્રહ નંબર 1. દ્વિપદ, જેને 2 પગ છે તેવા પશુ પણ આવી ગયા, દાસ દાસી પણ આવી ગયા, અને સાથે સાથે 2 પૈડાવાળા વાહન પણ આવી ગયા. એટલે કે સ્કૂટર, અગાઉ ઘોડાગાડી હતી તે, અને રથના પણ 2 પૈડા સાંભળ્યા છે. કોઈક વખત 4 પૈડા હશે, પણ ગણાય તો 2, ગાડું અને રથ. આ બધું દ્વિપદમાં આવી ગયું. જીવતો જાગતો અને વળી જળ વસ્તુનો. 8મો છે તે ચતુષ્પદ પરિગ્રહ છે, કે જેમાં 4 પગ હોય તે, એટલે કે બધા જ પશુધન આવી ગયું. સાથે સાથે 4 વ્હીલવાળી કાર, ગાડી, મોટર આવી ગઈ. એ બધાનો પણ પરિગ્રહ છે. એકથી સંતોષ નથી. આખા ઘરમાં એક હોય તો ચાલતું નથી. એક એક વ્યક્તિની એક હોય, પછી એક એક વ્યક્તિની જૂની, નવી, નાની, મોટી, સગવડવાળી, સગવડ વિનાની, વગેરે વગેરે થયા કરે. આ તો જગ્યાનો અભાવ હોય એટલે જીવ કાઢી નાખે છે. બાકી બાળકો જેમ નાની કાર, મિની કાર સંગ્રહ કરે, તેમજ મોટા માણસો કદાચ 100 કાર રાખે તોય નવાઈ નથી. આ તો સાચવવી ક્યાં, પાર્ક ક્યાં કરવી, એટલા માટે બધા પરિગ્રહમાં કંઈક મર્યાદા રાખે છે. બાકી રાખે એવા નથી. તો ભગવાન કહે છે રાખવા યોગ્ય છે. અને 9મું છેલ્લું છે તે કુવીય. આ જેમાં કાંઈ સમાવેશ નથી પામ્યો તે ઘરવકરી, રાચ રચીલું, ગાદલા, પલંગ, ફર્નિચર, અને વળી 100, 200, 500 જોડી કપડાં રાખતા હોય તે. તો એ બધા વસ્ત્ર પણ આવી ગયા. એટલે એ પણ પરિગ્રહ રાખવા યોગ્ય નથી. ઓછો કરવા યોગ્ય છે, પરિમાણ કરવા યોગ્ય છે. જો બિલકુલ ન રાખીએ તો શું થાય? તો કે નિર્વસ્ત્ર, નિર્ધન તો ચાલે નહીં. તો કે સાધુ કોડી રાખે તો કોડી ન કહેવાય, કોડીની કિંમત ન કહેવાય. કે સાધુને પરિગ્રહ હોય જ નહીં, મુનિને હોય જ નહીં. જૈન મુનિ, સાધુ સાધ્વીને 100 જેટલો પણ પરિગ્રહ રાખવાની મનાઈ છે. તો તે કોડીની કિંમત ના કહેવાય. અને ગૃહસ્થ પાસે કોડી ન હોય તો એ કોડીની કિંમતનો છે. કે એની પાસે કોડી જેટલું ધન નથી. એટલે બંને રીતે, બંને ગાલ છે, બંને રીતે આપણને થપાટ મારી છે, લપાટ લગાવી છે, અને વિચારવા જેવું છે. તો નિરંતર ચળ વિચળ, પરિણામ અને પાપ ભાવના રહે છે, એવો આ પરિગ્રહ છે. અકસ્માત યોગથી એવી પાપ ભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય. બધું જ હસ્તગત રાખ્યું હોય, હસ્તક રાખ્યું હોય, માલિકી નીચે હોય, અને જો દેહ છૂટી જાય અકસ્માતમાં બધાના, સવારે પરણીને સાંજે તો સ્મશાનમાં જવાનો વારો આવે. આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ વ્યવહારમાં. તો ગમે ત્યારે માથે તો કાળ છે જ, કાળ પારથી બાણ લઈને ઊભો જ છે. તો કદાચ જે કંઈ પાપ છે અને જેના માટે કર્યું છે તે બધું પોતે સાથે લઈને જાય છે. એટલા માટે ભગવાન ચેતવે છે કે
અકસ્માત યોગથી એવી પાપ ભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુધા એ અધોગતિનું કારણ થઈ પડે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સિવાય તો આવા કંઈ પાપ દોષ વિના થતું જ નથી. લક્ષ્મી ઉપાર્જન, દ્રવ્ય ઉપાર્જનમાં કેટલુંક પાપ તો છે અને છે. કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે, પણ ગૃહસ્થો એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી, અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી. એક લિમિટ જ હોય કે આજે 5 જ વસ્તુ વાપરવી, આજે 2 જ વસ્તુ જમવી, એટલે બીજી બધી જ વસ્તુની મર્યાદા આવી ગઈ એટલે આપણને સંતોષ થઈ જાય કે ગમે તે થાય, આજે આખા દિવસમાં 2 જ વસ્તુ જમવાની છે, 5 જ દ્રવ્ય વાપરવાના છે, વગેરે વગેરે આપ જાણો છો. તો દરરોજના નિયમ લઈએ તો પણ ખોટું નથી, તો પરિગ્રહની ઉત્પત્તિ નથી, એટલે પછી એની ભાવના પણ થતી નથી. જે વસ્તુની બાધા લઈ લઈએ, નિયમ લઈ લઈએ છીએ, એ વસ્તુ પ્રત્યે જોવાનું મન થતું નથી, જમવાનું મન થતું નથી. એ આપણી દૃષ્ટિમાંથી, આપણી ડિરેક્ટરી ડિક્શનરીમાંથી જાણે બહાર પડી જાય છે, યાદ પણ નથી આવતું. જે સોપારી ખાધા વિના ચાલતું ન હોય તે સોપારીનો નિયમ બાધા લઈ લઈએ એટલે તરત જ એમ થાય કે આ લાકડું ખાધું કે લાકડું વાપર્યું આટલો વખત, એમ તરત જ આપણને સેવાઈ જાય છે, દુર્લક્ષમાંથી લક્ષ બંધાઈ જાય છે. અને જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે. જે મળ્યું તેનાથી સંતોષ હોય, એનાથી સંતોષી નર સદા સુખી, અને તૃષ્ણાવાળો નર નિત્ય દુઃખી. કહેવત છે, સંતોષી શું કામ સુખી હોય? તો કે વધુ મેળવવાની કોઈ ઈચ્છા આકાંક્ષા જ નથી, એટલે માઇન્ડ ઓક્યુપાઈડ નથી, મન વ્યસ્ત રહેતું નથી, વ્યવસ્થિત રહે છે, સંકલ્પ વિકલ્પ ઓછા થાય છે, તરંગો થતા નથી, એટલે પોતાને જે મળ્યું છે તેમાં સંતોષ છે. અને એ જ સનાતન ધર્મ છે, એવું વશિષ્ઠજી રામચંદ્રજીને ઉપદેશ આપતા હતા કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું, એવું હે રામ સનાતન ધર્મ છે, તેમ વશિષ્ઠ કહેતા હતા. તો પછી એ આત્મરામને પણ કીધેલું જ છે, માત્ર દશરથ નંદન રામને કીધું છે એવું નથી. આપણને આત્મરામ છે, આપણને પણ જ્ઞાની પુરુષનો આ જ બોધ છે. ગોધન ગજધન રતનધન સબરત્ના કી ખાન, જબ આવે સંતોષધન સબધન ધૂલ સમાન. બૃહદ આલોચનામાં ગાઈએ છીએ, દર 14 ગાઈએ છીએ. તો સમજવા જેવું છે કે એકેય ધન પોતાનું નથી, પોતાનું આત્મધન છે તે જ સાચું, અને તેનો સંતોષ હશે ત્યાં પારમાર્થિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ સંતોષ એટલે રાગ દ્વેષ રહિત દશા. એ જ્યારે આવે ત્યારે, પણ અત્યારે તો જેટલો સંતોષ એટલા રાગ દ્વેષ ઓછા થાય એ હકીકત છે, અને તો કેટલો કાળ સુખમાં જાય છે. કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવીય વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. જેટલો લાભ તેટલો લોભ, જેટલું મળે તેથી વધારે મેળવવાનો જ લોભ થાય. હતી દિનતાઈ ત્યારે તાકી પટલાઈ, અને મળી પટલાઈ ત્યારે તાકી શેઠાઈને, વગેરે વગેરે કૃપાળુદેવે તૃષ્ણાની વિચિત્રતા પદમાં બહુ જ સુંદર સમજાવ્યું છે. અને એક પાઠ મોક્ષમાળામાં પણ ઘણું કરીને આવશે, તો આપણે લઈશું. ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં, ધર્મની દૃઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે. સાવ સાચી વાત છે. ધર્મની વાત કરતા હોઈએ, અત્યારે તૃષ્ણા વિશે વાંચતા હોઈએ, સંતોષની વાત કરતા હોઈએ, પરિગ્રહ સંકોચવાની વાત વાંચતા સાંભળતા હોઈએ, તો પણ આપણે પરિગ્રહ જ્ઞાની ભગવંતે કહ્યું છે એટલી હદમાં, મર્યાદામાં, તેવા ભાવથી જ્યાં સુધી સંકોચીશું નહીં, સંક્ષેપીશું નહીં, ત્યાં સુધી આત્માનું કલ્યાણ નથી. એ આડે આવે છે, એ બાધક છે, એ અંતરાય છે. એ નિશ્ચય કરવા જેવો છે કે તૃષ્ણા બિન પાલ સરોવર, જેમ પાળ વિનાનું સરોવર છે અને પાણી વયું જ જાય છે, એ જેમ સમજાય છે, એ કેટલું સમજાય છે વિચાર પણ કરવો પડતો નથી, જોવા પણ જવું પડતું નથી. અને ગાંઠ વિનાનો દોરો છે તો બધું જ નીચે પડી જાય છે, કાંઈ બંધનમાં આવતું નથી, અને કાંઈ એ દોરા પર મર્યાદામાં રહેતું નથી. એવી જ રીતે તૃષ્ણા હોય છે તો કાંઈ સંતોષ નથી, તો કાંઈ રહેતું નથી. તૃષ્ણાનું તો દોરો લાંબો જ થતો જાય છે, તૃષ્ણાનું સરોવર કીધું છે, અને એને જાણે પાડ નથી, મર્યાદારૂપી પાડ નથી. એટલે પછી બધું વહી જ જાય. એ ત્યાં સમજાય છે, કોઈ પણ વસ્તુ પાત્રમાં રેડતા સમજાય છે કે આધાર હોય તો થાય, બાંધેલું હોય તો થાય, વાડ હોય તો થાય, મર્યાદા હોય તો થાય, સીમા હોય તો થાય, એમાં મુકાય. તો એ આ સમજવા જેવી વાત છે કે પરમાર્થમાં પણ એમ જ છે કે આત્માએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. પોતાનો આત્મભાવ છે, સ્વભાવ છે, તે જેની મર્યાદા છે, એની બહાર એણે જવા જેવું નથી. તેમ છતાં જાય છે એટલે વિભાવ પ્રભાવ થાય છે, એ પણ પરિગ્રહ છે. તે અંતરંગ પરિગ્રહ કયો છે, અહીંયા બાહ્ય પરિગ્રહ કયો.
વૃત્તિ એમાં જ લટકી રહે છે. થોડીક વાર એમાંથી બહાર આવે ત્યાં તરત જ બધી વસ્તુને બધી વ્યક્તિ આપણને ગ્રહી લે છે, ગ્રસી લે છે. આ બાહ્ય સંગ છે. સત્સંગની વાત પછી આ બાહ્ય સંગ અને તે પરિગ્રહ ને તે રાખવા યોગ્ય નથી. એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી, કોઈ કાળે થઈ નથી, ક્યારેય થઈ નથી, 3 કાળમાં થઈ નથી, ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનમાં થશે નહીં, થઈ નથી અને ભવિષ્યમાં પણ થશે નહીં. એ 3 કાળ લઈ લીધા છે. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બોળા દુઃખના ભોગી થયા છે. ટૂંકી મર્યાદા એટલે જે 12 વ્રત કયા છે તે 12 વ્રતમાં 5મા વ્રતમાં આવ્યા નથી, 5મું વ્રત ગ્રહણ કર્યું નથી, તે બોળા દુઃખના, ભયંકર દુઃખ નથી કહ્યું પણ બોળા દુઃખના. 2 હાથ પોળા કરીને દરિયાનું માપ આપતા હોય એવી રીતે પોળું અને બોળું કે એટલું બધું દુઃખ થાય છે. કેવો શબ્દ મૂક્યો છે, બોળા દુઃખના. કૃપાળુદેવ જ લખે બોળું બૃહદ, બૃહદ વિશાળ, વિશાળ આકાશ અને સાગર. આ બાજુ આકાશ છે ને આ બાજુ દરિયો છે. દરિયો તો હજી લિમિટમાં આવ્યો, આકાશ અનંત છે. તૃષ્ણાને આકાશ જેવી અનંત કહી છે અને અહીંયા દુઃખને મૂક્યું છે તે આ સાગર જેવું કહ્યું છે. અને એના ભોગી થયા છે, એ જ ભોગવતા આવ્યા છે, કાં તો શાતાવેદનીય કાં તો અશાતાવેદનીય. અહીંયા તો દુઃખ જ મૂક્યું એટલે અશાતાવેદનીય છે. જેણે મર્યાદા કરી નથી તેની વાત છે, જેણે સંક્ષેપ્યું નથી તેની વાત છે. જેણે કંઈક સંક્ષેપ કર્યો છે એ થોડીક લિમિટમાં આવી ગયા તો એનું દુઃખ થોડું છે, સાંકડું છે, ઓછું છે. 6 ખંડ સાધી આજ્ઞા મનાવનાર રાજાધિરાજ ચક્રવર્તી કહેવાય છે. 6 ખંડ સાધવાની ચક્રવર્તીની વાત લઈએ તે પહેલાં આપણે બાહ્ય પરિગ્રહની વાત કરી. 10 પ્રકાર 9 પ્રકાર બંને કહેવાય છે, આપણે 10 લીધા. આભ્યંતર પરિગ્રહ કેવી રીતે? તો આભ્યંતર પરિગ્રહ, આંતરિક પરિગ્રહ છે એના પ્રત્યે તો આવા જ્ઞાની પુરુષ જ લક્ષ કરાવે છે, બાકી લક્ષ પણ થતો નથી. બીજા બધા કહેશે કે સુંદર વાડી વજીફા, બાગ બગીચા, બંગલા છે, મકાન છે, મહેલ છે, ધન છે, રોકડ છે, આટલા કરોડના અબજના આસામી છે, બધી વાત થશે. પણ કોઈ એમ નહીં કહે કે એની પાસે આત્મધન કેટલું છે અથવા નિર્ધન છે. આત્માની કોઈ વાત નથી. આત્માનું કલ્યાણ કરી લીધું છે એમ પણ નહીં, આત્માનું કરવાનું છે એમ પણ નહીં. તો અહીંયા જ્ઞાની પુરુષ લક્ષ કરાવે કે હે જીવ, તારો અંતરંગ પરિગ્રહ તું જો. અંતરંગ પરિગ્રહમાં પહેલામાં પહેલું મૂક્યું મિથ્યાત્વ. કેમ કે બાહ્ય સંગ કુસંગ, સાચા દેવગુરુ ધર્મનું ઓળખાણ નથી એટલે મિથ્યાત્વ વશાત જીવ રખડ્યો છે. એને સર્વ પાપનો પિતા કીધો છે. ક્યારેક લોભને કહેવાય, ક્યારેક એનાથી પણ મોટો કહેવો હોય તો મિથ્યાત્વને કહેવાય. તો 3 કાળમાં અને 3 લોકમાં સમ્યક્ત્વ જેવું કોઈ સુખ નથી, શ્રેય નથી. અને 3 કાળ અને 3 જગતમાં 3 લોકમાં મિથ્યાત્વ જેવું કોઈ પ્રેય નથી, એટલે કે દુઃખકારી નથી. તો સમ્યક્ત્વ અને મિથ્યાત્વ સામસામા મૂક્યા. સમ્યક દર્શન નથી તો મિથ્યાત્વ મોટામાં મોટો પરિગ્રહ, એને અડ્ડો જમાવીને રાખ્યો છે. અકબંધ છે, અકબંધ રાખવું નથી, ઘડી બંધ રાખવું નથી. મિથ્યાત્વને કાઢીએ જ છૂટકો છે, એ ગાંઠને છેદીએ ભેદીએ જ છૂટકો છે. એ જ વેદાંત દર્શનની હૃદય ગ્રંથિ કહીએ છીએ. એ જ ગ્રંથિ ભેદ ચિનાગમમાં કહેવાય છે કે મિથ્યાત્વની ગાંઠ છેદશે ભેદશે તો જ સમ્યક્ત્વ, તો જ કલ્યાણ. એટલે મિથ્યાત્વ મોટો પરિગ્રહ. ત્યાર પછી બીજું કયું તો કે મિથ્યાત્વ વશાત એ 4 કષાય કર્યા કરે છે. ક્રોધ, માન, માયા, લોભ કર્યા કરે છે. એટલે મિથ્યાત્વ 4 કષાય અને 9નો કષાય હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. એટલે આ પ્રમાણે 14 પ્રકારે પરિગ્રહ કયો છે તે આભ્યંતર પરિગ્રહ છે. મિથ્યાત્વ વશાત રાગ દ્વેષ થાય છે, ખરી વાત છે. રાગ દ્વેષ વશાત કયા ભાવે થાય છે? તો કોઈના પર કાં તો ક્રોધ થાય છે, કાં તો માન, કાં તો માયા, કાં તો લોભ થાય છે. એવી જ રીતે એના અંશ પાતળા પડે છે તો પણ હજી ગમા અણગમાનું જતું નથી. એકદમ ક્રોધ નહીં કરીએ, લોભ નહીં કરીએ તો પણ આ ગમે છે, આ નથી ગમતું, આ વધુ ગમે છે, આ ઓછું ગમે છે, આ સારું લાગે છે, ઓછું સારું લાગે છે, તો એ રતિ અરતિ થયા કરે છે. એવી જ રીતે કાંઈક પ્રાપ્ત થાય ન થાય તો એનો શોક લાગે છે, દુઃખ લાગે છે. ઇષ્ટ વસ્તુના સંયોગે સુખ લાગે, શાતા લાગે, અનિષ્ટ વસ્તુના વિયોગે પાછું અનિષ્ટ વસ્તુના સંયોગે પાછું દુઃખ લાગે, શોક લાગે. તો શોક તો વારંવાર કરે છે, સુખમાં રહેતો નથી, શાંતિ સંતોષમાં રહેતો નથી. એનો અર્થ જ એમ કે શોક છે, દુઃખ છે, તો એ પણ કરવા યોગ્ય નથી. એવી જ રીતે જ કોઈ પણ જીવ નાના મોટા ભય સંજ્ઞામાં જ જીવે છે. 7 પ્રકારના મુખ્ય ભય છે એમાં એ જીવ્યા કરે છે, તો એ પણ પરિગ્રહ છે. એ આભ્યંતર પરિગ્રહ છે. એને ખબર પણ પડતી નથી. કાં તો આહાર સંજ્ઞા છે, કાં તો ભય સંજ્ઞા છે, કાં તો મૈથુન સંજ્ઞા છે, કાં તો પરિગ્રહ સંજ્ઞા છે. એમાં ભય વશાત જીવ્યા કરે છે. એ પણ કરવા યોગ્ય નથી. સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ કે અગમ્ય છે
કામ જીતવો અગમ્ય છે, દુર્ધર છે, અને તેમ છતાં કોઈ વખત ક્યાંય નહીં તો છેવટ ગુરુ કે ગુરુપત્ની પર પણ એ દશા આવી જાય છે, તો એ તો ભયંકર છે, એ પણ કરવા યોગ્ય નથી. સ્ત્રીવેદ અને પુરુષવેદ અરસપરસ છે, અને પછી બંનેને સાથે ભોગવવાની ઈચ્છા થાય છે તો એ નપુંસક વેદ છે. એવા પણ જીવો જગતમાં છે. સમૂર્છિન જીવો હંમેશા નપુંસક વેદી જ છે. આ તો મનુષ્યની દૃષ્ટિથી આપણે વિચાર્યું તો તેને બિચારાને તો કલ્યાણ કરવાની ભાવના રહે છે જ ક્યાં, આ જ સંજ્ઞામાં રહે છે. મોટામાં મોટો એનો આભ્યંતર પરિગ્રહ છે. એટલે આ પ્રકારે મિથ્યાત્વ 4 કષાય, 9નો કષાય, 14 પ્રકારે આભ્યંતર પરિગ્રહ કયો છે. આભ્યંતરનો ક્રમ પણ કોઈ વખત લઈશું, બહુ વિચારવા જેવો છે. એક પછી એક મૂક્યા છે, ક્રમથી જ વસ્તુ જાય છે. તો બંને પરિગ્રહમાં હવે દૃષ્ટાંત આવે છે તેની વાત લેવાની છે કે 6 ખંડ સાધી આજ્ઞા મનાવનાર રાજાધિરાજ ચક્રવર્તી કહેવાય છે. રાજા, અધિરાજ, રાજાધિરાજ, એથી મોટો રાજા, એથી મોટા રાજા, સૌથી મોટો રાજા તે ચક્રવર્તી. એ સમર્થ ચક્રવર્તીમાં શુભુમ નામે એક ચક્રવર્તી થઈ ગયો છે. આ અવસરપણી કાળમાં 24 તીર્થંકર દેવ થયા, ઋષભદેવ પ્રભુથી મહાવીર સ્વામી સુધીના. હંમેશા 24 તીર્થંકર થાય, 12 ચક્રવર્તી થાય, 9 બળદેવ થાય, 9 વાસુદેવ થાય, 9 પ્રતિવાસુદેવ થાય. આ કાળમાં જ શ્રી કૃષ્ણ નામના વાસુદેવ પણ થઈ ગયા, અને બળદેવ નામના બળદેવ પણ થઈ ગયા, બલરામ કહીએ છીએ તે, અને પ્રતિવાસુદેવ પણ થઈ ગયા. એવી જ રીતે એની સંખ્યા પણ નક્કી છે. 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, એ બધા મળીને 63 ત્રિષષ્ટિ શલાકા પુરુષ કહેવાય, શ્લાઘ્ય પુરુષ કહેવાય. 12 ચક્રવર્તીમાં પહેલાં ભરત ચક્રવર્તી આપણે જાણીએ છીએ, તેના પરથી ભારત નામ પડ્યું. તે ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, મઘવા, સનતકુમાર, શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાન, તે જ ભવે કામદેવ પણ હતા, તે જ ભવે ચક્રવર્તી પણ હતા, તે જ ભવે તીર્થંકર દેવ થયા. એટલે 7 ચક્રવર્તી, અને 8મો ચક્રવર્તી તે આપણે આજે વાત કરવાની છે, તે શુભુમ નામના ચક્રવર્તી થયા. 9માં મહાપદ્મ, 10માં જય, 11માં હરિશેણ, અને 12માં બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા. અત્યારે આપણને જે અભિપ્રેત છે તે 8માં શુભુમ નામના ચક્રવર્તી, તે 18માં અરનાથ તીર્થંકર સમયમાં તીર્થંકર ભગવાનના તીર્થમાં થયા, એમ કહીએ તો ચાલે. હવે શુભુમ કોણ? ચક્રવર્તી તો થયા, ઋષભદેવ ભગવાન આદ્ય તીર્થંકર, એમના એક પુત્રનું નામ કુરુ, એના પરથી કુરુ દેશ થયો. એમના એક પુત્રનું નામ હસ્તી, એના પરથી હસ્તિનાપુર થયું. અયોધ્યા, એ બધી સંબંધ છે, ખબર છે, ઋષભદેવ ભગવાનને છે, પાંડવ કૌરવને પણ છે, બધાને સંબંધ છે તે અયોધ્યા નગરી. અને તેમાં એ જ પરંપરામાં એક અનંતવીર્ય નામે રાજા થયા. એ અનંતવીર્ય રાજાની સાથે આપણે થોડોક મતલબ છે એટલે આ વાત કરીએ છીએ. તેના સમયમાં કોઈ રાજપુત્ર નથી, પણ રસ્તે રઝળતો રખડતો એક અગ્નિક નામનો છોકરો છે. અગ્નિક, અને અગ્નિક નામ જ એનું અગ્નિક, અને એ છોકરાનું તેજ ઘણું છે, પણ ત્યારે રખડતો રઝળતો છે. તે જમ નામના કુલપતિ પાસે પહોંચી જાય છે. તો જમ નામના કુલપતિએ તે અગ્નિક નામના બાળકને પુત્ર તરીકે સ્વીકાર્યો, શિષ્ય તરીકે સ્વીકાર્યો, અને ઉછેર, લાલન પાલન, શિક્ષણ વગેરે આપ્યું. એટલે એ જ પુત્રનું નામ જમદગ્નિ થયું. અને જમદગ્નિ અત્યંત તપસ્વી થાય છે. એનું નામ છે શાસ્ત્રોમાં, એવા તપસ્વી છે, પ્રખર તપસ્વી. અને એવું તપ કરતાં કરતાં એક વખત એને લાંબી દાઢી, અને દાઢીમાં ચકલા ચકલીએ માળો બાંધ્યો, તો પણ એના તપમાં અડગ છે. અને એ બંને વાત કરે છે, અને આ ભાષા જાણે છે પક્ષીની, કે ચકલો કે હું દૂર દૂર જાઉં છું, થોડા દિવસમાં આવી જઈશ. ચકલી કે સાથે આવું, તો કે સાથે નથી આવું. અને જવું તો પણ નિયમ લઈને જાઉં, તો કે શું? તો કે આ બ્રહ્મ હત્યાનું પાપ લાગે, ગોહત્યાનું પાપ લાગે, જો પાછો ન આવું તો કે બહાર ઉડી જશો, પછી બીજી ચકલી મળશે, ભૂલી જશો ને પાછા નહીં આવે, એવી બધી રકઝક થાય છે. એમાં અંતે એવી પ્રતિજ્ઞા લે છે કે બહાર તો જઉં જ છું, ઉડી જ જઉં છું, પણ જો કંઈ પાછો ન આવું તો આ જેને આશ્રય રહેલા છે તે જમદગ્નિ ઋષિની હત્યાનું પાપ, કે એવો કંઈક હત્યા શબ્દ આવ્યો. એટલે ઋષિને થાય છે આ મારા આશ્રય કે અહીંયા જ તપ કરે છે, રહે છે, હું તપ કરું છું, અને આ આવી વાત કરે. ટૂંકમાં ઘણો ગુસ્સો આવ્યો.
એટલે જમદગ્નિ તરત જ પંખીને ઉડાડી દે છે અને કંઈક શાપ આપી દે છે વગેરે વગેરે. પણ ચકલો ચકલી બોલી જાય છે બેમાંથી એક કે હે ઋષિ, કે હે જમદગ્નિ ઋષિ, તારો તપનો ગમે તે પ્રભાવ હોય પણ તું તો એકલ રામ છો એટલે તારી ગતિ સારી નહીં થાય. અને ત્યાં જમદગ્નિને લાગે છે કે આટલી તપની સિદ્ધિ હોય તેમ છતાં મને આ એક પંખીડું આવું કહી જાય. અને એવી એક વેદાંતમાં શ્રુતિ પણ આવે કે અપુત્રની ગતિ થતી નથી, સંતાન વિનાની ગતિ થતી નથી. ક્યાંય સાંભળ્યું નથી, ક્યાંય માન્યું નથી, પણ એમાં એવું છે, એવું કદી છે જ નહીં. એટલે પણ જમદગ્નિ ઋષિને લાગે છે કે મારે સ્ત્રી, પુત્ર, સંતાન વગેરે હોવું જોઈએ. જુઓ આ તપ, ગમે તેટલી લબ્ધિ સિદ્ધિ છે પણ ત્યાં તેને એક પંખીથી અવળો બોધ લાગ્યો. સત્સંગની બદલે કુસંગ થયો કે અસત્સંગ થયો, જે કહો તે. અને એને રાજા પાસે ગયો, જીતશત્રુ નામના રાજા હશે, ત્યાં ગયો અને ત્યાં 100 દીકરીઓ રાજકન્યા રમતી હતી. આ બધાને 100 પુત્ર પુત્રીઓ એ જમાનો છે. અને તે વખતે કહે છે કે આ બધાના મારી સાથે લગ્ન કરાવો. કે બને નહીં. તો કે એકને તો આપો. તો કે ના. કન્યાને પૂછ્યું, કન્યા પાસે જ જઈને ઊભા રહ્યા. બધી જ કન્યા, બધી જ દીકરીઓ તે જમાનામાં પણ હાંસી મજાક, ઠઠ્ઠા મશ્કરી કરે છે. આવડી મોટી દાઢીવાળા અને આવા તપસ્વી અને આ ઉંમરવાળા, તમારે લગ્ન કરવા છે, અમારે તમારી સાથે લગ્ન કરવા નથી, મારે આવા વયોવૃદ્ધ સાથે કરવા નથી, એમ 99 જણાએ ના કહી અને થૂકી એટલે તપની લબ્ધી હોવાથી જમદગ્નિએ તેને કુબડી બનાવી દીધી. એટલે બધી જ કદરૂપી કુબડી થઈ ગઈ. એક બચી ગઈ. શું કામ? થોડેક દૂર ધૂળના ઢગલામાં રમતી હતી, એટલી નાની હતી. તો ધૂળના ઢગલામાં રમતી હોવાથી જમદગ્નિ ત્યાં ગયા અને તેનું નામ રેણુકા રાખ્યું. રેણુ રજ ધૂળ એટલે રેણુકા પુંજની સાથે રમતી કન્યા તે રેણુકા. ત્યાં જઈને બીજોરું ફળ બતાવે છે. આપણે એપલ બતાવીએ કેવી રીતે હાથમાં. બીજોરાની ચટણી આજે થતી હોય છે, વાપરતા હોય છે, પૂજામાં મુકાતું હોય છે વગેરે વગેરે. તે બીજોરું નામનું ફળ એને બતાવ્યું, હાથમાં બતાવ્યું. કેન્ડી બતાવે, ચોકલેટ બતાવ્યું. એટલે પહેલી છોકરી હાથ લાંબો કરે છે. એને જોઈએ છે બીજોરું ફળ. એણે હાથ લાંબો કર્યો એટલે રાજાને બોલાવીને કહ્યું, હાથ લાંબો કર્યો લેવા માટે એટલે હસ્તમેળાપ કે પાણી ગ્રહણ વખતે એ હાથ લાંબો કર્યો કહેવાય, એ જ દશા થાય, એવી જ પોઝિશન થાય. એટલે કે એ પાણી ગ્રહણ કરવા તૈયાર છે. એટલે અને હું તો તૈયાર છું જ, એટલે તમારે પરણાવવી જ પડે. અને રાજા ખરેખર પરણાવે છે. એટલે કે એ છોકરીને, એવડી છોકરીને, બાળકી કહેવાય, તેને લઈને જાય છે. એ બાલિકાને એ લાલન પાલન, ઉછેર પોષણ કરે છે અને ખરેખર મોટી થાય છે, યુવાવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યાં સુધી દીકરીની જેમ જતન કરે છે. અને પછી કહે છે કે તું તો મારી પાણી ગ્રહણ કરેલી કન્યા છે, એટલે પરણે છે. રીતસર સાક્ષી પૂર્વક, વિધિપૂર્વક પરણે છે. તો એ જમદગ્નિ અને રેણુકા. તે રેણુકાને સંતાન પ્રાપ્તિ માટે જમદગ્નિ જે બધી લબ્ધિ સિદ્ધિ હોય તે ફોરવે છે. અને આ પ્રમાણે 2 ચરુ છે. આ એક ચરુ તારા માટે છે, જેથી સંતાનની પ્રાપ્તિ થાય. અને તે વખતે રેણુકા કહે છે કે એ ચરુનું ભક્ષણ હું જરૂર કરીશ, પણ મારી એક બેન છે, આમ તો 99 બેન છે, પેલી બધી બહેનો હતી તે, એમાંની એક બેન છે એ અનંતવીર્ય રાજાને ત્યાં છે. આ હસ્તિનાપુરવાળી વાત છે તે. અને તે અનંતવીર્યને ત્યાં પણ જો સંતાન પ્રાપ્તિ થાય તો સારું. એટલે 2 ચરુની લબ્ધિ સિદ્ધિ ફોરવજો. એટલે કે 2 ચરુ મળે એવું કરજો, એક મારો, એક મારી બહેનનો. એમ કરીને પોતે 2 ચરુ દીધા, ગ્રહણ કર્યા. અને જે ભક્ષણ કરવાનું હતું, આરોગવાનું હતું, ત્યાં એણે બદલી નાખ્યું. આ રેણુકા બેને બદલી નાખ્યું. જે અનંતવીર્યને ત્યાં, એટલે પોતાની બહેનને ત્યાં આપવાનું હતું, એકમાં બ્રાહ્મ તેજ હતું, એકમાં ક્ષાત્ર તેજ હતું. એટલે ક્ષત્રિયનું વીર્ય, એક બ્રાહ્મણનું વીર્ય, એમ કહેવાનો આશય છે. તો એણે બદલી નાખ્યું કે હું તો અહીંયા તાપસ સાથે કે આશ્રમના ઉછેરમાં રહી છું અને મેં શું સંસાર દુનિયા જોયું છે. એટલે મારે ત્યાં જે સંતાન કે પુત્ર અવતરે તે તેવો થાય, એની બદલે હું ક્ષાત્ર તેજને સ્વીકારું કે એવો કંઈક વિચાર કરીને એણે બદલી નાખ્યું. અને આને ખબર નથી, પરશુરામ જમદગ્નિને ખબર નથી. પછી રેણુકાને ત્યાં પુત્ર જન્મે છે. તો પેલી 99 બેન હતી, 99 સાડી થઈ, એનું શું કર્યું? તો કે કાળી કુબડી કરી નાખી હતી, પણ પાછી લબ્ધિનું બળ હતું, એટલે આ પરણાવી એટલે 99ને પાછી સુરૂપા કે જેવી હતી તેવી કરી દીધેલી હતી. તો એ 99 સાડીની વાત થઈ. પછી તો જમદગ્નિ રેણુકાને ત્યાં જે પુત્ર જન્મ્યો તેનું નામ રામ રાખ્યું. એકલું રામ રાખ્યું. અને ઘણો હોશિયાર થાય છે. ઉછરે છે આશ્રમમાં જ, પણ ઘણો હોશિયાર થાય છે, પારંગત થાય છે. ત્યાં એક વિદ્યાધર ભૂલો પડ્યો અને આવ્યો.
અને તેને અતિસાર નામનો રોગ થયો હતો. એટલે કહે છે કે મને ક્યાંય ચેન પડતું નથી, આ બાજુ કોઈ દવા કરી શકે તો સારું. અને સમહાવ આ પારંગત હોવાથી આ રામે એની દવા કરી અને એને મટી ગયું અને પછી ઉડીને ગયો. તો કે એના બદલામાં શું આપું? તો કે એક પાર્શ્વી નામની વિદ્યા આપી અને પરશુ આપ્યું, કે જેના ઉપરથી આપણે પરશુરામ કહીએ છીએ. એટલે રામનું નામ થયું પરશુરામ અને એ જ પરશુરામ. પરશુ એટલે આમ તો કુહાડી જેવું હોય તે પરશુ, અને એ વાપરવાની વિદ્યા આપી. આ રીતે પરશુરામની ઉત્પત્તિ થઈ, જન્મ થયો. એટલે જમદગ્નિ અને રેણુકાને ત્યાં જન્મેલા આ પરશુરામની વાત છે. પછી થોડો વખત જાય છે અને એક વખત રેણુકાને એમ થાય છે મારી બેનને મળી આવું. આ બધા વ્યવહાર ત્યારથી જ શરૂ થયા હશે, રાગ દ્વેષ પ્રેમ ભાવ. ઘણા વખતથી એ તો આવી જ નથી, કોઈ વાર આવતી જ નથી, એ કંઈ આશ્રમમાં આવે નહીં, તો હું હસ્તિનાપુર જઈને મળી આવું. એટલે અનંતવીર્ય રાજા બનેવી શ્રી અને બેન એને ત્યાં જાય છે. ગમે તેમ હોય, બનેવીને એમ થાય છે કે સાડી એટલે મારો જ અધિકાર, કે મારી માલિકી કહેવાય. એટલે એ બનેવી અને સાડીના સંબંધ શરૂ થયા અને એને પત્નીની જેમ જ શરૂ થયા. એટલે ગૌતમ ઋષિને અહલ્યાની વાત આવે છે અને વચ્ચે ઇન્દ્ર આવે છે, તેવું જ કંઈક આમાં બને છે. અને તે પ્રમાણે સંબંધો શરૂ થતાં એને બીજો પુત્ર જન્મે છે. કોને? આ પરશુરામની માતાને, એટલે રેણુકાને. અને રેણુકાને ત્યાં પુત્ર જન્મે છે. પુત્રને લઈને આવે પણ છે. અનંતવીર્યની બેન બનેવીની સંમતિ. એવી જ રીતે અહીંયા જે જમદગ્નિ છે, એટલે કે રેણુકાના હસબન્ડ, એની પણ સંમતિ છે કે કંઈ વાંધો નહીં, પોતે તો વયોવૃદ્ધ છે. એટલે એ સમાજ વ્યવસ્થા પણ કેવી છે ને સ્વીકારે છે. પણ જ્યાં ઘરે પહોંચે છે આશ્રમમાં અને પરશુરામ જુએ છે, ત્યાં કહે છે આ શું અને આ કોણ? કે આ પુત્ર છે. એટલે આ ભાગ પડાવવા આવ્યો તે મારો ભાઈ અને આ મારી માતા, અને આ રીતે પુત્ર ઉત્પત્તિ છે. એટલે માતા પુસ્તકનું ત્યાં ને ત્યાં મસ્તક છેદી નાખે છે, ધડથી માથું જુદું કરી નાખે છે આ પરશુરામ. પરશુરામે માતાનો વધ કર્યો, હત્યા કરી, પણ કારણ આવું હતું. પરશુરામે ભાઈને મારી નાખ્યો, એનું કારણ આ હતું. એટલે એ માતા પુત્ર તો ગયા. પરશુરામની પરશુ વિદ્યા ત્યારથી જ જાણે કે શરૂ થઈ ગઈ છે, વાપરવાની શરૂ થઈ ગઈ. અનંતવીર્યને ત્યાં ખબર પડી કે આ પ્રમાણે બન્યું છે. એટલે એ આવીને પાછું જમદગ્નિને મારી નાખે છે, એટલે પરશુરામના પિતાને. વળી જમદગ્નિને આવું કર્યું એટલે પરશુરામને ક્રોધ વ્યાપે છે. એટલે અનંતવીર્યનો પુત્ર કૃતવીર્ય હતો, ગાદીએ બેસાડેલો હતો, તેને મારી નાખે છે. સામ સામે પિતા પુત્ર લક્ષ્મી અધિકાર માલિકી સિવાય આમાં કાંઈ નથી. અને આનું નામ પરિગ્રહ. આ બાંધે છે, આ જકડી રાખે છે. આ પરિગ્રહના પાશમાં પડેલા આવા તપસ્વી તાપસ આશ્રમમાં ઉછરેલા રહેલા, તો પણ એને મૂક્યું નથી. એ તપસ્વી પણ લપસી ગયા, તે આ વાત છે. એ સ્ત્રીમાં પણ લપસ્યા કહેવાય અને આ રીતે આસક્તિમાં, સ્વામીપણામાં, રાજ ભોગવવામાં, લક્ષ્મી મેળવવામાં પણ બરાબરના બંધાઈ ગયા છે. એટલે સામસામા વેરઝેર થયા. કૃતવીર્યને મારી નાખ્યો. કે કૃતવીર્યની ગર્ભિણી સ્ત્રી હતી, લગભગ તારામતી, કે તારા એવું નામ છે, અથવા સુતારા. એને એમ થાય છે કે હવે મારો વારો છે. એટલે ભયભીત વ્યાકુળ ગમે ત્યાંથી નાસ્તી ભાગતી, અંતે ક્યાં રક્ષણ મળે છે? આશ્રમમાં જ મળે છે. તાપસના આશ્રમમાં જ આવી અને ત્યાં સંતાઈને રહે છે અને ત્યાં એને પુત્રનો જન્મ થાય છે. અને તે પુત્ર એટલે બીજું કોઈ નહીં પણ આ શુભમ. તે ભોંયરામાં ભૂમિગૃહમાં દટાયેલો, છુપાયેલો, ભોંયમાં ભંડારેલો હોવાથી, એ રીતે જન્મ પામ્યો હોવાથી એનું નામ શુભૂમ. ભૂમ ભૂમિ, સુ સારી રીતે રક્ષાયેલો, ભૂમિમાં જન્મ પામેલો, તે શુભમ નામનો ચક્રવર્તી. હજુ ચક્રવર્તી થયો નથી, તે તો આશ્રમમાં ઉછરતો તપસ્વીનો, તાપસનો એક અનાથ જેવો બાળક છે. પણ બધી જ વિદ્યામાં પારંગત થતો થતો ચાલ્યો છે. પરશુરામને ખબર પડે છે કે આ તાપસના આશ્રમમાં કોઈ છે, એટલે આવે છે. આને સંતાડી દીધેલો છે. પણ બીજા બધા જે છે તેને કહે છે તમે કોણ છો? એટલે કહે છે અમે આમ ક્ષત્રિય કહેવાય પણ આમ તાપસ કહેવાય. ને ગોળ ગોળ જવાબ આપે છે ને બચી ગયા. કે પહેલાં આમ હતા, પછી આમ હતા. પછી એ પરશુરામ ત્યારે બધાનો છેદ ઉડાડતો નથી, એ રીતે શુભમ મોટો થઈ જાય છે. અને પછી પરશુરામ કોઈને ડર હોવાથી પૂછે છે નિમિત્તિયાને કે જ્યોતિષીને કે મારો વધ કે મારી હિંસા કે મારું મરણ કેવી રીતે થવાનું છે? આ બધા અન્યાય અનીતિ ઉપર રાજ કરું છું, પણ કોઈક જન્મી ગયો છે, જેમ કંસને વિચાર આવે છે તેવો જ કંઈક વિચાર અહીંયા આવે છે. એટલે પૂછે છે નિમિત્ત તકની તો ફરજ છે કે જાણતા હોય તો જ્યોતિષીએ જે હોય તે જેમ છે તેમ કહી દેવું. એટલે કહ્યું કે તમારો વધ થશે, તમારી હત્યા જરૂર થશે. અને જો તમારી દાનશાળામાં જે કાંઈ તમે મૂકો છો
એ થાળ મૂક્યો છે, એ થાળમાં જે કંઈ વસ્તુ છે તેનું ભક્ષણ કરનારો આવશે, તમારા સિંહાસન પર બેસશે અને તમને છેદી નાખશે. એટલે એને થાય છે કે ચાલો એવો કોણ છે, એટલે એણે દાનશાળા બંધાવી અને ભોજનશાળા બંધાવી અને એમાં એવો એક મોટો થાળ મૂક્યો કે જેથી રોજ રોજનો રેકર્ડ રહે અને ખબર પડે કે અહીંયા કોણ આવે છે, કોણ જાય છે અને કોણ આ બધું આરોગી જાય છે અને કોણ મને મારી નાખવાનો છે. એ થાળ શેનો હતો એની વાત કે પરશુરામ જેનું નામ તેને નિકંદન કરી નાખવું છે કે કોઈ મારે જોઈએ નહીં, આ પૃથ્વી ઉપર કોઈ ક્ષત્રિય બચ્ચું જોઈએ નહીં. એટલે એણે 7 વખત પૃથ્વીને નિર્ક્ષત્રિય કરી, નિષ્ક્ષત્રિય કરી અથવા તો નક્ષત્રી કરી એમ કહીએ છીએ, 7 વખત કરી. કોઈ ક્ષત્રિય બાળ બચ્ચું વધવું ન જોઈએ, બચવું ન જોઈએ. એટલે એમાં જેટલા ક્ષત્રિયો માર્યા એ બધાના માથા અને એના પછી એની દાઢ, શાસ્ત્રોમાં દાઢ શબ્દ છે, એ બધાની દાઢ કાઢીને થાળમાં મૂકી. ભોજનની વસ્તુ છે એટલે દાઢ મૂકી છે, દાંત અને દાઢથી ચવાય કપાય, ભોજન વાપરી શકાય. એ દાઢ બધી લઈને મોટો થાળ કર્યો છે. એ જે દાઢ વાપરશે, ખાઈ જશે, તે મને મારશે. એટલે એને તેમાં મૂક્યું, બધાની દાઢ સાચવી રાખી છે અને એ થાળ મૂક્યો છે દાનશાળામાં. તો એમાં આ શુભમ મોટો થતો થતો માતાને પૂછે છે, મા દીકરો તો જીવે છે, છાનામાના પણ છે, તો પૂછે છે કે કૂવા માયલા દેડકાની જેમ જ પૂછે છે કે આટલી જ દુનિયા છે, આ એક નગરી ને આ એક આશ્રમ અને આ શું છે બધું. અને પોતે સંતાઈ છુપાઈને રહેતો હોવાથી એને મન તો આશ્રમે જ જિંદગી છે. એટલે પૂછે છે આટલી જ જગ્યા, આને જ લોક કહેવાય, આ જ દુનિયા છે, આવડું જ જગત હોય. એટલે માતા સુજ્ઞા છે એટલે કહે છે કે લોક તો અનાદિ નિધન શાશ્વત છે, વગેરે વગેરે અનંત છે. અને એમાં તારા પિતાશ્રી એ તો હસ્તિનાપુરના રાજા હતા અને આ પ્રમાણે બધું બનેલું છે. અને તેને કારણે આ પરશુરામે નક્ષત્રી પૃથ્વી કરી છે એટલે બનેલું છે અને આપણે અહીંયા છુપાઈને રહ્યા છીએ. બાકી દુનિયા તો બહુ બધી મોટી છે. 3 લોકની વાત કરી, 14 રાજલોકની વાત કરી, બ્રહ્માંડની વાત કરી. એમાં આ દેશ કે આ નગરી કાંઈ નથી. અને એમાં આપણી આશ્રમની જગ્યા અથવા આપણું ઘર એ તો માખીના પગ જેટલું પણ નથી. એવો બધો લશ્કર આવ્યો અને તરત જ પિતાની હત્યા કરેલો આ પરશુરામ છે અને એણે પૃથ્વીને નક્ષત્રી કરી છે, સાંભળ્યું નથી કે શુભુમે દૃઢ નિર્ધાર કર્યો કે હવે હું 21 વખત પૃથ્વીને ન બ્રાહ્મણી કરું. અને 21 વખત ન બ્રાહ્મણી કરે છે. અને તે વખતે તે થતાં પહેલાં અહીંયા પરશુરામ પાસે આવે છે અને પરશુરામને ધડથી માથું જુદું કરવા માટે સજ્જ થાય છે. તે પહેલાં એ દાનશાળામાં જાય છે. દાનશાળામાં, ભોજનશાળામાં જાય છે, ત્યાં આ થાળ જુએ છે. એટલે એ થાળની રહેલી દાઢ અને એ દાઢ કાલાંતરે જુઓ, વિચારવા જેવું છે, એ ખીર બની જશે એમ કહ્યું હતું. ક્ષીર બની જશે, દૂધ બની જશે કે ખીર બની જશે. એ જે આરોગ છે અને તે તારો હત્યારો થશે. એટલે તરત જ એ સિંહાસન પર બેસી ગયો ભોજનશાળામાં અને થાળ તરત જ આરોગી ગયો, ભક્ષણ કરી ગયો. એટલે તરત જ બ્રાહ્મણો પહોંચી ગયા. પરશુરામને કહે છે કે આ પ્રમાણે થયું છે, ચાલો ચાલો. પરશુરામ તો સજ્જ હતા જ, દોડતો આવે છે, રોષ સાથે આવે છે, પરશુ ફેંકે છે, કુવાડી ફેંકે છે. અસ્ત્ર વિદ્યા છે તો તે વખતે વાપરે છે, પણ એ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા બધી નિષ્ફળપણાને પામે છે. કેમ કે ત્યાં આ શુભમ છે એને ચક્રવર્તી રત્ન પ્રાપ્ત થાય છે. એ ચક્રવર્તી થનારો છે, પૂર્વે બાંધ્યું છે નિકાચિત કર્મ. એટલે એની પાસે કોઈ શસ્ત્ર અસ્ત્ર નથી, કોઈ કોઠાર નથી, કોઈ રાજ નથી. પણ જે દાઢનો ભરેલો થાળ એટલે કે ગોળ ચક્ર, એ દાઢ બધી ખાઈ ગયો. એટલે ખાલી થાળ એના હાથમાં આવ્યો એટલે સીધી થાળ કયો કે થાળી કયો ફેંક્યું. એ જ સુદર્શન ચક્ર કહીએ તે. અને એ ચક્ર વડે આ પરશુરામનું માથું પહેરાઈ ગયું અને એને પરશુ કાંઈ કરી શક્યું નહીં. કુહાડી, અસ્ત્ર શસ્ત્ર નિષ્ફળ ગયું. પરશુરામ કાંઈ કરી શક્યો નહીં. કાળ પહોંચી ગયો, કાળ પાકી ગયો હતો. એટલે પરશુરામના પાપનો ઘડો ભરાઈ ગયો હતો અને આના પાપનો ઘડો વધતો જાય છે. હવે શુભમ ચક્રવર્તીનો કોઈ કોઈને મૂકતું નથી, કરમ ન રાખે શરમ. અને પરશુરામનો ત્યાં દેહ ત્યાગ થઈ જાય છે. અને 21 વખત એ બ્રાહ્મણ ન બ્રાહ્મણી પૃથ્વી કરવું એમ કહે છે. 7 વખત પરશુરામે નક્ષત્રિય કરી, તો હવે મારે ન બ્રાહ્મણી કરવી. એટલે એ પ્રમાણે પૃથ્વીને એવી બનાવે છે. એટલે આ વેર છે, આ લક્ષ્મી અધિકાર સત્તા જે કયો તે. હવે શુભમ નામના ચક્રવર્તી થયા, એ ચક્રરત્નની પ્રાપ્તિ થઈ. અને ચક્રરત્નની પ્રાપ્તિ કરીને આગળ શું કરે છે તો કે તરત જ 6 ખંડ સાધે છે અને 6 ખંડનો ચક્રવર્તી શુભમ. હવે વાંચીએ આગળ કે શુભમ નામે એક ચક્રવર્તી થઈ ગયો છે. એણે 6 ખંડ સાધી લીધા. એટલે આ ભરત ક્ષેત્રની વાત છે.
એટલે ભરત ક્ષેત્રના 6 ખંડ સાધી લીધા એટલે ચક્રવર્તી પદથી તે મનાયો, પણ એટલેથી એની મનોવાંછા તૃપ્ત ન થઈ. હજુ તે તરસ્યો રહ્યો એટલે ધાતકી ખંડમાં 6 ખંડ સાધવા એણે નિશ્ચય કર્યો. ભરત ક્ષેત્રમાં 6 ખંડ સાધી લીધા, એ તો દરેક ચક્રવર્તી 6 ખંડ સાધે, એમાં નો બિગ ડીલ, એમાં શું મોટી વાત હતી, એ તો બધા જ કરે છે. પણ મારે તો બીજા પણ 6 ખંડ સાધવા છે, તો ધાતકી ખંડમાં જવા માટે નિશ્ચય કર્યો. અને શુભુમને કોણે કન્યા પરણાવી? તો કે એક મેઘનાદ નામના વિદ્યાધર, એને પદ્મશ્રી નામની કન્યા. તો એને એમ થયું કે મારી કન્યાને યોગ્ય કોણ છે? એટલે બધા 5માં પૂછાય એવા માણસોને પૂછ્યું હશે, તો મહાજન પંચ જે હોય તે, તો વિદ્યાધર મનુષ્ય જ છે. તો એ વિદ્યા સાથે આવ્યો અને એને થયું કે એને યોગ્ય તો આ શુભુમ નામનો ચક્રવર્તી છે, એટલે કે શુભુમની સાથે પરણાવી. એટલે વિદ્યાધર અને શુભુમ સસરા જમાઈ થયા. હવે શુભુમને થાય છે કે ધાતકી ખંડમાં જવું છે. જુઓ, ઘ શબ્દ નથી, ધ છે. ઘાતકી પરિણામ છે, પણ ધાતકી ખંડનું નામ છે. તો કેવી રીતે જવાય? એટલે આ સસરા વિદ્યાધર છે, એટલે એની પણ સહાય હશે, પોતાને પણ ચક્રવર્તી છે, એટલે ચક્રરત્નની પ્રાપ્તિ હોવાથી કંઈક ઉપાય કરે છે. તો પણ ધાતકી ખંડમાં જવા માટે ચક્રરત્ન સમર્થ નથી, તેમ છતાં એને સમજાતું નથી. એ ચક્રરત્ન ચર્મરત્ન કેવું હોય? તો કે ચર્મરત્ન એટલે 7 એકેન્દ્રિય રત્નમાં એક રત્ન. ચક્રવર્તીને 14 રત્ન હોય, એ 14 રત્નમાં 7 એકેન્દ્રિય રત્ન, 7 પંચેન્દ્રિય રત્ન, એટલે જીવો જ થયા. એ 7 એકેન્દ્રિય રત્નમાં એક થયા ચર્મરત્ન. 2 હાથ લાંબુ, 12 યોજન લાંબી, 9 યોજન પહોળી એવી નૌકા જહાજમાં રહી શકે, બનાવી શકે. તેમાં ચક્રવર્તીની સમસ્ત સેના ગંગા સિંધુ જેવી મહાનદીને પાર કરી જાય. ગંગા સિંધુ જેવી નદી એટલે આપણને જેટલી મોટામાં મોટી નદીનો લક્ષ થાય છે તેવું નહીં. જ્યાં મેરુ પર્વત ને પર્વત અને પર્વતના 2 ભાગ પડતા હોય ને જે આખી દુનિયાના 3 ભાગ પડતા હોય, એ 3માં પાછા 2 ભાગ પાડતા હોય, 6 ભાગ પડતા હોય, 6 ખંડ થતા હોય, તે ગંગા સિંધુ નદી એટલે ઘણું મોટું માપ. આવડી ગંગા કે આવડો હિમાલયની પેસિફિક એટલાન્ટિક ઓશન પણ ઘણા જ નાના પડે, એટલું મોટો એરિયા. અને તે ગંગા સિંધુ નદીનું આખું પાર કરી જાય છે, તે આ ચર્મરત્ન છે. એટલે 12 યોજન લાંબી, 9 યોજન પહોળી એવી મોટી નૌકા સ્ટીમર, અને તેમાં આખું સૈન્ય બેસી જાય. ચક્રવર્તીનું સૈન્ય તો આપણે વર્ણન વાંચ્યું છે, એટલે કહેવું નથી. કોઈ દેશનું સૈન્ય ન હોય એટલું ચક્રવર્તીનું સૈન્ય. અત્યારે કોઈ દેશ, એક દેશનું એટલી સેના સૈન્ય હશે નહીં, એટલું મોટું સૈન્ય, અને તે પણ તેમાંથી પાર થઈ જાય. તો એ ચર્મરત્ન લઈને જાય છે. એટલે જુઓ, એને ધાતકી ખંડના 6 ક્ષેત્ર 6 ખંડ સાધવાનો નિશ્ચય કર્યો. બધા ચક્રવર્તી 6 ખંડ સાધે છે, અને હું પણ એટલા જ સાધું. એમાં મહત્તા શાની? એમાં શું મોટાઈ છે? તો મારે 12 સાધવા છે. 12 ખંડ સાધવાથી ચિરકાળ હું નામાંકિત થઈશ, એટલે સાધવા માટે નીકળે છે. સમર્થ આજ્ઞા જીવન પર્યંત એ ખંડો પર મનાવી શકીશ. હું મહાશક્તિશાળી પુરવાર થઈશ, મહાસમર્થ થઈશ, અને હું 12 ખંડો પર મારી આજીવન સત્તા જમાવીશ. 12 ખંડ કાઢવાથી નામાંકિત પણ થઈશ. એવા વિચારથી સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું. તે ઉપર સર્વ સૈન્ય આદિકનો આધાર રહ્યો હતો. ચર્મરત્નના 1000 દેવો સેવક કહેવાય છે. આ લાંબુ પોળું કયું? એની સાથે 1000 દેવ તો એની સેવામાં હોય, એ ચર્મરત્ન છે. તેના ઉપર સર્વ સૈન્યનો આધાર હતો. ચર્મરત્નના 1000 દેવ સેવક. તેમાં પ્રથમ પહેલા દેવે એમ વિચાર્યું, સેવક રૂપે વિચાર્યું, કે હવે કોણ જાણે કેટલાય વર્ષે આમાંથી છૂટકો થશે. વર્ષોના વર્ષો સુધી આ ચક્રવર્તીનું યુદ્ધ ખેલાશે, અને અમે શું કરશું? હજારો વર્ષ આમાં નીકળી જશે. તો લાવને દેવાંગનાને મળી આવું. એટલે બીજો ગયો, પહેલો ગયો, ત્રીજો ગયો, ચોથો ગયો, એમ કરતાં હજારે હજાર ચાલ્યા ગયા, અને ચર્મરત્ન ડૂબ્યું. 33 કરોડ દેવતા હકીકતે છે જ નહીં. 33 દેવતા કહો તો બરોબર છે, 33 છે. 33 કરોડ દેવ નથી, એક માન્યતા છે, લખાય છે, બોલાય છે. 33ના 1ના 1000 એમ ગણીને, એકે હજારા કહીએ છીએ, તે 33ના 33,000, કંઈ વાંધો નહીં. તો એવી રીતે આ દેવનું નામ લઈએ, તે દેવનું નામ લઈએ, આ ભગવાન બોલાવીએ, તે ભગવાન બોલાવીએ, તો એવરીબડીઝ બિઝનેસ, નો બડીઝ બિઝનેસ. સૌનું તો કેવું નહીં. દરેક કામની સોંપણીમાં પણ બધાને સોંપ્યું હોય તો કોઈ કરે નહીં, એક એકને સોંપ્યું હોય તો વળી પોતાની જવાબદારી ફરજ માનીને કરે. એવું જ આમાં થાય છે. તો કોઈ દેવ મદદ કરવા આવતા નથી, એ વાત જાણીતી છે, દૃષ્ટાંત જાણીતું છે. એવી જ રીતે આ 1000 ચર્મરત્નના સેવકો ઉર્ફે દેવો પણ ભાગી છૂટ્યા, નાસી ગયા. બધા દેવાંગનાને મળવા ગયા. ઘરે કહી આવું, ઘરનાને મળી આવું.
એટલા બધા વર્ષો યુદ્ધમાં જઉં છું તો છેલ્લે છેલ્લે બાય કરી આવું, આવજો કરી આવું એમ કરીને નીકળી ગયા. 1-2 જાય, 100-200 જાય, પણ 1000-1000 ચાલી જાય. પણ બન્યું બનવા કાળ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એટલે બધા ગયા. અને ચર્મરત્ન બુડ્યું એટલે આપણે સમજી જવાનું કે બધું જ બુડ્યું. અશ્વ, ગજ અને સર્વ સૈન્ય સહિત શુભુમ નામનો તે ચક્રવર્તી બુડ્યો. પાપ ભાવનામાં અને પાપ ભાવનામાં મરીને તે અનંત દુઃખથી ભરેલી 7મી તમસ પ્રભા નરકને વિશે જઈને પડ્યો. 7મી નરકે ગયો. ભયંકર હિંસા અને ભયંકર રૌદ્ર ધ્યાન કર્યા છે. રાજેશ્વરી તે નરકેશ્વરી. જો આત્મહિત ન સાધે, આત્માર્થ ન સાધે તો એ નરકગામી હોય જ, કેમ કે એટલા પાપ થયા જ હોય. એ જ વસ્તુ જે ગવર્મેન્ટમાં હોય એને લાગુ પડે કે બધા આવા ઓફિસર્સ, પ્રધાન, મિનિસ્ટર થાય, પણ કેટલા પાપ અને કેટલા પાપ દોષ. તો એ ઢગલાનો ભાગીદાર પૂરેપૂરો છે. ભાગીદાર શું? પૂરેપૂરો અધિકારી છે. પાપ તો કર્યા જ કરે છે. તો એ જો બૂઝે નહીં, બોધ પામે નહીં, તો એ નરકગામી થાય અને થાય જ. અને આ 7મી નરકે જાય છે, કેમ કે એટલી બધી ભયંકર હિંસા અને ભયંકર રૌદ્ર ધ્યાન છે. શુભુમ ચક્રવર્તી તો જન્મ એ રીતે, ગર્ભ એ રીતે, જન્મ એવી રીતે, પછી એના ઉછેરમાં જુઓ તો એવું, પછી પાછું આટલી બધી હત્યા, આટલા બ્રાહ્મણની હત્યા કરી, બધું જ કર્યું છે, કાંઈ કરવામાં બાકી નથી. અને પછી પાછું ઓછું હતું તેમ ચક્રવર્તી પદ સાધ્યા પછી પણ બીજા ખંડના ધણી થવાની ઈચ્છા જાગી અને તે બુડ્યો. ખરા અર્થમાં બુડ્યો, ડૂબ્યો. પૃથ્વી પર તરાય નહીં, તેમ સત્સંગથી બુડાય નહીં, પણ અસત્સંગથી તો બુડાય જ. પછી કૃપાળુદેવ ગવડાવે છે ને, લક્ષ્મી અને અધિકારથી શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નહીં ગ્રહો. આ એ જ વાત છે અહીંયા. લક્ષ્મી, કુટુંબ, પરિવાર, સત્તા, રાજ, બીજું કાંઈ નથી. 6 ખંડનું આધિપત્ય તો ભોગવવું રહ્યું, પરંતુ અકસ્માત અને ભયંકર રીતે પરિગ્રહની પ્રીતિથી એ ચક્રવર્તીનું મૃત્યુ થયું. તો પછી બીજા માટે તો કેવું જ શું. પરિગ્રહ એ પાપનું મૂળ છે, પાપનો પિતા છે. અન્ય એકાદશ વ્રતને મહાદોષ દે એવો એનો સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતૈષીએ જેમ બને તેમ ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું. 7મી નરકે ગયો. 60,000 વર્ષનું આયુષ્ય હતું. 60,000 years. જેવું ન કર તેવું. ચક્રવર્તીના લાંબા આયુષ્ય જોઈએ, એમાં 18મા અરનાથ તીર્થંકરના સમયમાં છે, તો એના ઘણા લાંબા આયુષ્ય હતા. એટલે એટલું ભોગવ્યું, પણ કેવું ભોગવ્યું? તો કે કાંઈ જ ભોગવી શક્યો નથી. અશાતા વેદનીય જ ભોગવી છે અને દુઃખ જ ભોગવ્યું છે. આ પરિગ્રહ સંજ્ઞાને આધીન છે. પૂર્વે બાંધી દીધું હશે એટલે શુભુમ ચક્રવર્તી પદ તો મળ્યું, પણ આવી રીતે મળ્યું, અને આવી રીતે મળ્યા પછી ભોગવી ન શક્યો. તો કે બીજા 6 ખંડે ન ભોગવ્યા, મળ્યા નહીં, પોતાના 6 ખંડ હતું એ રોડી ટોળી દીધું, ગુમાવી દીધું. એ કેવો બોધ! અને મોટે પાયે મોટા ભાગના જીવો પોતાને મળેલો મનુષ્ય બહુ કોડી બદલે જ ગુમાવી દે છે. એ લક્ષ થતો નથી. પરિગ્રહ સંજ્ઞા જોરદાર હોય છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, આ 4 સંજ્ઞામાં પહેલું આહાર સંજ્ઞા, કે જમવું તો જોઈએ, દેહને પોષણ તો જોઈએ, કોઈ પણ જીવને હોય, નવાઈ નથી. પછી એના વશાત ભય સંજ્ઞા છે, અને પછી તો કે પછી ભાન નથી એટલે સંસાર માંડે છે, મિથુન સંજ્ઞા છે, અને પછી પરિગ્રહ સંજ્ઞા. 1 કરતાં 2 વધારે, 2 કરતાં 3 વધારે, અને 3 કરતાં 4 વધારે. ચોથું પરિગ્રહ સંજ્ઞા. મૂળમાં એકડો આહાર સંજ્ઞા, પણ પછી ભય, પછી મૈથુન, પછી પરિગ્રહ. આ પરિગ્રહ સંજ્ઞા સાવ મારી નાખે છે, નાશ કરી નાખે છે. આપણો વિનાશ નોતરે છે. ખાડો ખોદે તે પડે એમ આપણે જ આપણો ખાડો ખોદીએ છીએ. પેટનો ખાડો પૂરવા બધું કરીએ છીએ, ખોદીએ છીએ, અને પછી આપણે જ તેમાં પડીએ છીએ. તે આપણો પરિગ્રહ ભાવ. હવે પરિગ્રહ શું? આટલી વાત પછી વસ્તુ કે વ્યક્તિ, એમાં પરિગ્રહ બુદ્ધિ છે, તે ખરેખર તો પરિગ્રહ છે. વસ્તુ હોવી એ ઠીક છે, પૂર્વની પુણ્યાય હોય તો, પણ પછી એમાં જેટલી આસક્તિ છે, મેળવવાની ઈચ્છા અને આસક્તિ છે, અને એની મૂર્છા છે, એની મમતા છે, તે પરિગ્રહ છે. તે કૃપાળુદેવ કહે છે કે પરિગ્રહ એ પાપનું મૂળ છે. પાપ આવ્યું ક્યાંથી? પાતયતી આત્માનમ, આત્માને આત્માના સ્વરૂપથી પાડી દે છે, તે પાપ. સ્વરૂપમાં રહેવા દેતું નથી, તે પાપ. તે પરિગ્રહ એ પાપનું મૂળ થયું, પાપનો પિતા કયો. અને અન્ય એકાદશ વ્રતને મહાદોષ દે એવો એનો સ્વભાવ છે. અન્ય એકાદશ વ્રત એટલે કયા? તો કે 11 વ્રત કહીએ છીએ તે. પ્રાણાતિપ્રાત એટલે કે પેલું અહિંસા વ્રત, સત્ય મહાવ્રત, અચૌર્ય વ્રત, બ્રહ્મવ્રત,
બ્રહ્મચર્ય વ્રત, પરિગ્રહ પરિમાણ એટલે અપરિગ્રહ વ્રત, પછી 6થું દેશાવકાશિક વ્રત, 7મું ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત, 8મું અનર્થદંડ વિરમણ વ્રત, 9મું સામાયિક વ્રત, 10મું દેશ વ્રત પાલન વ્રત, 11મું પૌષધ વ્રત, 12મું અતિથિ સમવિભાગ વ્રત. એમાં પરિગ્રહ વ્રત એક એવું છે, અપરિગ્રહ વ્રત, કે 11 વ્રતને દોષ આપી દે છે. એટલે આગલા 11 વ્રત છે, પરિગ્રહ 5મું એ પહેલાંના અને પછીના એ 11 વ્રત એકાદશી અને એકાદશ એટલે 11, તો કે 11 વ્રતને દૂષિત કરી નાખે છે એવો એનો સ્વભાવ છે. માટે આત્મહિતૈષીએ જેમ બને તેમ ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું જોઈએ. અંતમાં જહા જહા અપલહો જહ જહ આપ પરિગહ આરંભો તહ તહ સુઈ પવઠઈ ધમ્મસય હોઈ સિદ્ધિ. જેમ જેમ અલ્પ પરિગ્રહ થાય છે તેમ તેમ અલ્પ પરિગ્રહ અને આરંભ કહેવાય છે. તેથી સુખ વધે છે અને સુખને કારણે ધર્મની સિદ્ધિ થાય છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સુખદા